કોઈ ફંક્શનમાં જવાનું હોય અને આપણા કપડાં ઉપર ડાઘ લાગી જાય અથવા તો આપણા ફેવરેટ કપડાં ઉપર ડાઘ લાગી ગયેલા હોય તો આપણો મૂડ ઓફ થઈ જતો હોય છે, બરાબર ને? તો આજે હું લાઈવ પ્રૂફ સાથે અલગ અલગ ડાઘ કાઢવાની છું ફ્રેન્ડ્સ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે હું તમારી સામે જ અલગ અલગ ડાઘ કાઢીશ, જેમ કે ચાના ડાઘ છે, ઓઇલના ડાઘ છે, હળદરના ડાઘ છે, સાઈના ડાઘ છે. આ બધા અલગ અલગ ડાઘો જે છે એ નીકળતા નથી હોતા અને નવું કપડું હોય છે તે આપણે પહેરતા પણ નથી હોતા. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા, વિડીયો તો તમારે હેલ્પફુલ લાગવાની જ છે. તો પ્લીઝ ચલો લેટ સ્ટાર્ટ. સૌ પ્રથમ તો અહીં તમે જોઈ શકો છો સફેદ બંડી ઉપર સાઈના ડાઘ લાગી ગયેલા છે. કોઈ કારણસર બંડી પહેરીને કામ કર્યું હોય તો સાઈના ડાઘ લાગી જતા હોય છે. તો અહીં આપણે વ્હાઇટ કપડું છે અને તમે જોઈ શકો છો અહીં મારા બાબાના શર્ટ ઉપર, એટલે કે સ્કૂલનો યુનિફોર્મ હોય છે તેમાં તો 99% આ ટાઈપના ડાઘ લાગી જતા જ હોય છે. તો આપણે આ બંને ડાઘ તમારે દેખતા જ હું કાઢવાની છું. તો ચલો સૌ પ્રથમ તો જુઓ, આવી એક ટાઈપની ટ્રે લઈ લેવાની છે. જેમ કે તેની અંદર જે કોઈ આપણે લિક્વિડ અથવા તો ગમે તે કોઈ આપણે નાખીશું તો તે ટ્રેની અંદર જ રહેશે અને આજુબાજુ ફેલાશે નહીં. તો તમારે આવી રીતે કોઈ નાનું ટબ હોય કે ટ્રે હોય તે તમારે લઈ લેવાની છે. તો જ્યાં ડાઘ લાગેલો હોય તે કપડું આવી રીતે તમારે ફેલાવીને મૂકી દેવાનું છે. તો અહીં સાઈના ડાઘ વધારે પડી ગયેલા છે. તો સૌ પ્રથમ તો ડેટોલ તો બધાના ઘરમાં હોય જ છે. તો ડેટોલથી આ ડાઘ તરત જ છૂમંતર થઈ જશે, એક જાદુગર હોય તેવી રીતે જતા રહેશે. જુઓ, હું તમને લાઈવ પ્રૂફ બતાવું છું. તો અહીં સૌ પ્રથમ તો જે ડેટોલ છે તે આવી રીતે ઢાંકણું આવી રીતે તમારે નાખી દેવાનું છે. જો આવી રીતે ડેટોલ હોય જ બધાના ઘરમાં અને એકલું ડેટોલ નાખીને તમારે આંગળીની મદદથી આવી રીતે ફેલાવશો. સૌ પ્રથમ તો તમે જોશો ત્યારે તમને લાગશે કે ડેટોલ નાખતા થોડા ડાઘ હાઇલાઇટ થઈ ગયા છે, તો નહીં જાય. પરંતુ જો આવી રીતે આંગળીની મદદથી જ ઘસવાથી તે ઝાંખા થઈ જશે. જુઓ, અને સહી વધારે જો કદાચ વધારે ડાઘ લાગી ગયા હોય ને તો અહીં 4-5 મિનિટ સુધી તમારે રવા દેવાનું છે અને પછી તમે હાથથી મસળીને તમે ધોઈ નાખશો તો પણ ધોવાઈ જશે. જુઓ, ધીરે ધીરે ડાઘ કેટલા આછા થઈ ગયા છે અને બધા જ ગાયબ થઈ ગયા છે. તો જુઓ, એક જ ઢાંકણું નાખવાથી એક જાદુઈ ડાઘ ફટાફટ નીકળી ગયા. તો કોઈ વધારે મહેનત કરવાની પણ જરૂર નથી રહી અને કોઈ કેમિકલ પણ નાખવાની જરૂર નથી રહી. ઘરના બસ એક જ ડેટોલની મદદથી ઇઝીથી ડાઘ બધા નીકળી ગયા છે. વ્હાઇટ કપડું છે, જેથી કરીને તમે સાબુ અને બ્રશની મદદથી થોડું ધોઈને અને સૂકવી શકો છો. તો આ રીતે રંગીન કપડું તમારે જો આવી રીતે તમે ડેટોલથી પણ તમે ધોઈને અને સૂકવી શકો છો, કારણ કે રંગીન કપડામાં એટલું બધું કંઈ હાઇલાઇટ થતું નથી હોતું, ડાઘ નીકળી જશે. આવી જ રીતે હું જે મારા બાબાનું જે શર્ટ છે, સ્કૂલનું યુનિફોર્મ છે, તે પણ હું તમારા સામે જ હું એ ડાઘ કાઢું છું. હું વિડીયો સ્કીપ કરતી નથી. હમણાં જ મેં રિસન્ટલી ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો શેર કરી હતી કે ડ્રાય ક્લીન આપણે ઘરે કેવી રીતે કરી શકાય. તો એ જ વિડીયોમાં સંગીતાબહેન અને મીનાબેને અને યુનિલે મને 3 જણાએ કમેન્ટ કરેલી હતી કે આવી રીતે અલગ અલગ કપડામાં ડાઘ પડી ગયેલા હોય તો તેને કેવી રીતે કાઢવા. તો થેન્ક યુ મેડમ. પહેલી તો ખૂબ જ તમારો ધન્યવાદ કે તમે મારી વિડીયો જુઓ છો ઇન્સ્ટાગ્રામમાં અને તે જોઈને કમેન્ટ પણ કરી છે, રિક્વેસ્ટ પણ કરી છે. ખૂબ જ તમારો ધન્યવાદ છે. આવી રીતે મારી વિડીયો જોતા રહો. તમે કોઈ પણ વસ્તુ માટેની કોઈ કમેન્ટ અથવા તો કોઈ ટિપ્સ માટેની કમેન્ટ તમે જરૂરથી કરો અને મારા વ્યુઅર્સ અને મારી યુટ્યુબ ફેમિલીને પણ હું વિનંતી કરું છું કે હજુ સુધી મારી ઇન્સ્ટાગ્રામની આઈડીને તમે ફોલો નથી કરી તો પ્લીઝ તમે ફોલો જરૂરથી કરો. તેમાં હું રોજિંદી નાની ટિપ્સ અને મારા નાના મિની વ્લોગ પણ હું શેર કરું છું અને હું તેના સાથે વધારે એટેચમેન્ટ રહું છું. તો તમે જરૂરથી ફોલો કરશો તો તમને વધારે એના વિશે જાણવા મળશે. જુઓ, એ જ બંડી સુકાઈ ગયા પછી એકદમ નીટ ક્લીન થઈ ગઈ છે.
હવે આગળની વિડીયો આપણે જોઈશું. જુઓ, અહીં વ્હાઈટ દુપટ્ટા ઉપર ચાર ઢરાઈ ગઈ છે. અહીં મેં કાન ઉપર આ દુપટ્ટો બાંધ્યો હતો અને દુપટ્ટો આગળ જ રાખેલો હતો, પરંતુ તેની કિનારી ચાર ઢરાતા તે દુપટ્ટો આખો ખરાબ થઈ ગયો છે. તો આમાં શું હોય છે કે વ્હાઈટ કપડું છે અને પ્લસ ચાના ડાઘ હોય છે તે જતા નથી હોતા અને ડાઘ જે છે એ સુકાઈ ગયું છે. પહેલાં તો એ વાત છે, પરંતુ અહીં મેં જાણી જોઈને મેં ડાઘ સૂક્યો છે, કેમ કે જો મેં તરત જ મેં ડાઘ ધોઈ નાખ્યો હોત તો થોડો આછો થઈ જતો, પરંતુ અહીં મેં ડાઘ રવા દીધો છે. તો સૌ પ્રથમ તો અહીં જો તમારે ડાઘ હોય ને તે તમારે ધોવું હોય તો ધોઈ નાખવાનું, કારણ કે જેટલો ડાઘ હોય જેટલું નીકળી જવાનું હોય એટલું નીકળી જાય. પરંતુ અહીં મેં સોડા બોટલ, આપણે જે વ્હાઈટ સાદી સોડા બોટલ હોય છે ને તે તમારે નાખવાની છે. તે તમે નાખશો ને તરત જ તેનું રિએક્શન થઈ જ જશે. જુઓ, અહીં મેં સોડા બોટલનું પાણી નાખ્યું એટલે તરત જ જુઓ કેવા ડાઘ એટલા આછા થઈ ગયા છે. અને પાછું વ્હાઈટ કપડું એટલે તેમાં પણ હું આટલો જ વ્હાઈટ દુપટ્ટો જેવો હું ધોઈને તમને બતાવીશ. જુઓ, સોડાની બોટલ નાખી અહીં મેં 1 કપ જેટલું પાણી મેં એડ કર્યું છે, વધારે એડ કર્યું પણ નથી. અહીં તમારે ધ્યાન આપવાનું છે કે વ્હાઈટ કલરની જે પાણી જેવી સોડા બોટલ આવે છે ને તે તમારે એડ કરવાની છે. તો જુઓ, સોડા બોટલ તમારે આવી રીતે પાણી એડ કરીને તમારે થોડું 2-5 મિનિટ 15 મિનિટ સુધી તમારે રવા દેવાનું છે. વ્હાઈટ જો ડાઘ તમારે વધારે સ્ટ્રોંગ હોય તો તમારે થોડું પલળવા દેવાનું છે. અને આવી રીતે જો બ્રશની મદદથી તમે આવી રીતે ઘસો એટલે તમારે એના છેક રેસામાંથી આ નીકળી જશે. તો તમારે દેખતા જ હું કાઢું છું. તો આવી રીતે કોઈ પણ તમે હેવી સાડી હોય અથવા તો તમારે કોઈ શર્ટ હોય પેન્ટ ઉપર તમે બ્રશ ઘસી શકો છો, પરંતુ હેવી સાડી ઉપર તમે બ્રશ ન મારો, તમારે હાથથી અથવા તો આંગળીની મદદથી થોડું રબ કરી દેશો તો પણ નીકળી જશે. તો અહીં જેવું કપડું હોય તે પ્રમાણે તમારે રાખીને બ્રશ મારવાનું છે. અથવા તો નાના મિની બ્રશો આવે છે તો તેના શું હોય છે કે તેના જે રેસા હોય છે થોડા સોફ્ટ હોય છે, તે પણ તમે મારી શકો છો. અહીં જુઓ, મેં તરત જ દુપટ્ટો બ્રશ મારીને રવા દઈને અને ધોઈ નાખ્યો છે. તમને જો બતાવું છું દુપટ્ટાની કિનારે તમને ડાયરેક્ટ બતાવું છું તો એકદમ નીટ ક્લીન ચોખ્ખી થઈ ગઈ છે. આ દુપટ્ટો થોડો બહુ જૂનો છે, જેથી કરીને તમને થોડું કેમેરામાં કેપ્ચર થતું નહીં હોય, પરંતુ ડાઘ કમ્પ્લીટલી જતો રહ્યો છે. અને આ શું છે, વ્હાઈટ કપડામાં જે ડાઘ લાગેલો હોય ને તેને આપણે તડકામાં સૂકવી દઈએ ને તો ડાઘ પછી દેખાતો પણ નથી હોતો. જો અહીં હું તમને બતાવું છું, ખાલી મેં એક જ ખૂણાવાળો છેડો જ મેં ધોયો છે તો એ તમને ભીનો દેખાઈ રહ્યો છે અને નીટ ક્લીન ડાઘ જતો રહ્યો છે. તો આ ટાઈપના ડાઘ હોય ને તો તમે કાઢી શકો છો. તો તમારે આવી રીતે શું છે કે તમે હેવી તમે શું છે કે બહાર તમે આપી દો છો ધોબીને ત્યાં, અને ત્યાં તમારે એટલા પૈસા આપતા પણ ડાઘ શું છે કે જતો નથી હોતો. અમુક ટાઈમે મેં પણ આવી રીતે ટ્રાય કરેલું જ છે ફ્રેન્ડ્સ, પરંતુ જ્યારે પોતાની જાતે મેં આ ટ્રીક અપનાવી અને ડાઘ ગયો ત્યારે જ મેં તમારી સાથે શેર કરી છે. હવે આગળની ટિપ્સ જોઈશું. જુઓ, આગળની ટિપ્સમાં શું હોય છે કે અહીં હું સાડી જોબ પર પહેરું છું, તો આ સાડીનો કલર પણ લાઇટ જ કલર છે ફ્રેન્ડ્સ. અહીં મેં આ વિડીયોમાં બધા લાઇટ કલર જ લીધા છે, કેમ કે શું હોય છે ડાર્ક કલર ઉપર પણ લાગી જતા હોય છે, પરંતુ અહીં મેં લાઇટ કલર ઉપર જ હું આ સાડીમાં મેં જમતા મારે શું છે કે ઓઇલ મારે પડી ગયું હતું, એટલું શાક ઓઇલી હતું, જેથી કરીને ઓઇલવાળી સાડી થઈ ગઈ છે. અને અહીં મારી પાસે હળદરનો ડાઘ પડ્યો ન હતો, તો જેથી કરીને અહીં તમારી સામે જ હું હળદર છે ને પાણીથી પલાળું છું. અને પાણીથી પલાળીને મારી કોઈ પણ મેં એવી ટી શર્ટ લીધી છે જે પણ લાઇટ કલરની જ છે, તો તેના ઉપર હું હળદર આવી રીતે રબ કરું છું. જો હળદર આવી રીતે લગાવું છું. આમાં શું હોય છે કે શાક ખાતા અથવા તો હળદરના ડાઘ એવા પડી ગયેલા હોય તો તે જતા પણ નથી હોતા. જેમ રબ કરીએ ને તેમ જે ડાઘ હોય છે એ રેડ કલરના થતા જાય છે, પરંતુ એ રેડ કલરના થશે પરંતુ જતા પણ રહેશે. તે પણ આપણે આ જ વિડીયોમાં જોઈશું. તો અહીં હળદર હું તમારા દેખતા જ લગાવું છું. હવે આપણે આ ડાઘને સ્ટ્રોંગ બનાવવા માટે આ કપડાને જે ડાઘવાળું કપડું છે તેને હું સૂકવી દઈશ, જેથી કરીને થોડું સ્ટ્રોંગ બની જશે. હવે આપણે જે શિફોન સાડી ઉપર ઓઇલના ડાઘ પડી ગયા હતા તે આપણે કાઢીશું. સૌ પ્રથમ તો અહીં તમારા સામે જ કોઈ પણ કપડા ઉપર ઓઇલ ઢરાઈ ગયેલું હોય તો તરત જ તેના ઉપર તમારે ટેલ્કમ પાવડર તમારે ભભરાવી દેવાનો છે.
ટેલ્કમ પાવડર ન હોય તો ઘઉંનો લોટ અથવા તો આરા રોટ પણ તમે ભભરાવી શકો છો. આમાં શું હોય છે કે એમાં એવી પ્રોપર્ટી હોય છે કે ચીકાશ હોય છે, તેલી છે તે ખેંચી લેતું હોય છે. તો સૌપ્રથમ તમે એ પણ કરી શકો છો. અથવા તો તમને ખ્યાલ ન હોય અથવા તો તમને પછી ખબર પડી હોય તો આવી રીતે તમારે એક ટ્રે લેવાની છે. તેના ઉપર જ્યાં ડાઘવાળું કપડું હોય તે આવી રીતે પાથરવાનું છે. તેના ઉપર આવી રીતે વિનેગર તમારે એડ કરવાનું છે. તેના પછી તમારે મીઠા સોડા અથવા તો બેકિંગ સોડા તમારે આવી રીતે એક મોટું ઢાંકણું ભરીને તમારે આવી રીતે આમ ભભરાવી દેવાનું છે, જેથી કરીને આ ડાઘ થોડા હળવા થઈ જાય, નોર્મલ થઈ જાય. આંગળીની મદદથી આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે તેના ઉપર ટેલ્કમ પાવડર ભભરાવાનો છે. ટેલ્કમ પાવડર પણ એક ઢાંકણા જેટલું જ તમારે એડ કરી દેવાનું છે. તો આ ડાઘ હળવા થઈ ગયેલા છે તે ઓઇલ છે તેના એ શોષી લેશે ટેલ્કમ પાવડર, જેથી કરીને આ 3 વસ્તુ છે ને તમારે જેવો ડાઘ હોય, જેટલો જૂનો ડાઘ હોય એટલો મિનિટ તમારે આમ રવા દેવાનું છે. બહુ સ્ટ્રોંગ ડાઘ હોય તો 10થી 15 મિનિટ તો તમે ઇઝી તમે રાખી શકો છો, અથવા તો ઓવરનાઇટ પણ તમે રાખી શકો છો, અથવા તો 10થી 15 મિનિટ પણ તમે રાખી શકો છો. પરંતુ અહીં મેં 2 કે 5 જ મિનિટ મેં આ ડાઘ રાખ્યો જ છે, કારણ કે એટલો ટાઈમ મેં રવા નથી દીધો. તો અહીં હું 2 કે 5 મિનિટ પછી તમને આ ડાઘ કાઢીને બતાવીશ. 2 કે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આવી રીતે જો હાથની મદદથી તમારે આવી રીતે રબ કરવાનું છે. કપડું જેવું હોય તે પ્રમાણે તમે તેને રબ કરી શકો છો. કોટન કપડું હોય તો તેના ઉપર તમે ઇઝીથી તમે બ્રશ મારી શકો છો. સિફોન હોય તો તેમાં પણ તમે ઇઝીથી બ્રશ મારી શકો છો. પરંતુ તમારું જે કપડું હેવી હોય, ઝરીવાળું હોય તો તેના ઉપર તમે શું હોય છે કે બ્રશ મારી શકતા નથી. તો એ શું છે કે તમારા ફેબ્રિક ઉપર જાય છે. તો અહીં જુઓ, હું આવી રીતે મસળું છું તો મને તો લાગી જ રહ્યું છે કે ડાઘ નીકળી ગયા છે. પરંતુ કેવું હોય છે કે ઓઇલના ડાઘો કેવા હોય છે કે કપડું પલળી જાય છે ને તો પછી ખ્યાલ નથી આવતો કે આ ડાઘ ગયો છે કે નહીં. કપડું સુકાઈ ગયા પછી જ ખ્યાલ આવશે. તો પણ હું આવી રીતે જો બંને હાથે આવી રીતે મસળું છું. તો 2 કે 7 મિનિટ જેટલું મેં આવી રીતે મસળ્યું છે. જેવા ડાઘ હોય તે પ્રમાણે તમારે રબ કરવાનું છે. હવે રબ કર્યા પછી સીધું તમે શું હોય છે, કોઈ લિક્વિડ હોય અથવા તો કોઈ સાબુ હોય તેનાથી પણ ધોઈને અને ચોખ્ખા પાણીથી ધોઈને સૂકવી શકો છો, અથવા તો તમે આવી રીતે તમે સાદા પાણીથી ધોઈને સૂકવી શકો છો. પરંતુ મને એવું લાગ્યું કે અહીં ઓઇલના ડાઘ છે તો બસ શું હોય છે કે આ બધી વસ્તુઓનો સ્મેલ રહી જશે. તો અહીં મેં જે વોશિંગ મશીનમાં હું જે લિક્વિડ નાખું છું તે થોડું લિક્વિડ નાખીને અહીં મેં હાથથી મસળીને હું સાડી ધોઈ નાખીશ. તો આવી રીતે તમે પેન્ટ હોય, શર્ટ હોય, કોઈ હેવી કપડું હોય તે રીતે તમે ડાઘ કાઢી શકો છો. જુઓ, આવી રીતે સાડીનો જે છેડો છે એ જ ખરાબ થયો હતો, તો તેને ધોઈને મેં સાડી સૂકવી દીધી છે. તો આ શું હોય છે કે તમે તાપમાં સૂકશો તો જલ્દી તમારે ફરક લાગશે, પરંતુ હેવી સાડી હોય તો તમારે આવી રીતે તાપમાં સૂકવવાની નથી. હવે સુકાય ત્યાં સુધી આપણે આગળની ટિપ્સ જોઈશું. હવે લાસ્ટ છે જે હળદરનો ડાઘ આપણે કર્યો હતો અને જે સૂકવ્યું હતું ટી શર્ટ તે હવે સુકાઈ ગયું છે, એકદમ કડક થઈ ગયું છે. તો સૌપ્રથમ શું હોય છે, કોઈ પણ ડાઘ હોય, હળદરનો ડાઘ હોય કે ચાનો ડાઘ હોય, કોઈ પણ ડાઘ હોય તેને સૌપ્રથમ આવી રીતે જો પાણીથી તમારે ધોઈ નાખવાનું છે. એટલે શું છે કે કપડાનું શું હોય છે કે ફેબ્રિક અમુક ટાઈમે કેવું કોટન હોય છે, સિફોન હોય છે કે ગમે તે લાઇક્રા હોય છે, તે આમાં શું હોય છે કે જલ્દી ડાઘ અમુક ટાઈમે રહેતા નથી હોતા. કોટનમાં વધારે શક્યતા રહે છે. તો જેટલા જવાના હોય પાણીથી એટલા ડાઘ આપણે કાઢી નાખવાના છે. તો અહીં જો હળદરનો ડાઘ પણ એટલો સ્ટ્રોંગ થઈ ગયો છે જેથી કરીને ગયો પણ નથી, પાણીથી થોડો નીકળી ગયો છે. હવે સૌપ્રથમ જે લિક્વિડ આપણે પાવડર વાપરતા હોય અથવા તો સર્ફ એક્સેલ વાપરતા હોય કે ગમે તે ડિશવોશ તમે નાખી શકો છો, સાબુ પણ ઉપર ઘસી શકો છો. તો શું કહેવાનું, આવી રીતે સૌપ્રથમ તો આવી રીતે સાબુ અથવા તો ડિશવોશ લિક્વિડ અથવા તો જે ફેબ્રિક લિક્વિડ હોય, મેં અહીં સર્ફ એક્સેલ મેં લિક્વિડ નાખ્યું છે. તો એ મેં થોડું નાખીને બ્રશથી થોડું ઘસું છું, જેથી કરીને જે ડાઘ છે થોડું નોર્મલ બેઝમાં આવી જાય. અમુક ટાઈમે કેવું થતું હોય છે કે ખાવાના ડાઘ તેલ સાથેના જે હળદર સાથેના પડેલા હોય છે, તો આપણે સાબુ અથવા તો કોઈ પાવડર લગાવીએ છીએ ને
તો એ રેડ કલરના ડાઘ થઈ જતા હોય છે. એટલે આ એક વૈજ્ઞાનિક કારણ છે, રિએક્શન આપે છે, પરંતુ તેનાથી ગભરાવાનું નહીં. રેડ કલરનો ડાઘ થઈ જાય તો એ પણ એ ડાઘ તો જતો જ રહેશે. તો આવી રીતે હું જો થોડું બ્રશ કરી મેં ઘસ્યો છે અને હવે આપણે આગળ એક બીજી વસ્તુ નાખવાનું છે, પરંતુ જેટલું સાબુ અને બ્રશથી જાય તેટલું આપણે બ્રશથી કાઢીને ધોઈ નાખવાનું છે. ટી શર્ટ હોય, સાડી હોય કે શર્ટ હોય કોઈ પણ. તો જો આવી રીતે ધીરે ધીરે હળદરના ડાઘ થોડાક જઈ રહ્યા છે. હવે જે ટ્રેવાળું પાણી છે ને, જેમ જેમ તમે સાફ કરો તેમ તેમ તમારે નાખી દેવાનું છે, અથવા તો ટપનું પાણી પણ તમે નાખી શકો છો આવી રીતે. તો જુઓ હવે એક વખત બે વખત ટી શર્ટ આપણે ધોઈ નાખ્યું છે. હવે આગળની લાસ્ટ પ્રોસેસ આપણે જોવાની છે. બેકિંગ સોડા તમારે એડ કરવાનું છે. આ રીતે કપડું ધોયેલું હોય તેના ઉપર બેકિંગ સોડા તમારે એડ કરવાનો છે, અથવા તો તમે શું છે કે તમે લિક્વિડ નાખેલું હોય, સાબુ લગાવેલો હોય તેના ઉપર પણ તમે બેકિંગ સોડા નાખીને પણ તમે બ્રશથી ઘસી શકો છો. અહીં મેં 2 વખત જે પ્રોસેસ કરી છે. તો તમે પહેલી જ વખત તમે એક વખત પાણીથી તમે ધોઈ નાખવાનું છે ટી શર્ટ કે ગમે તે જે હળદરનો ડાઘવાળું પાણી હોય, જે કપડું હોય. પછી બીજી વખત તમે લિક્વિડ અને બેકિંગ સોડા બંને મિક્સ કરીને પણ તમે આવી રીતે મસળી શકો છો, અથવા તો બ્રશ પણ કરી શકો છો. તેનાથી પણ ઘણો બધો ફરક લાગી જશે. આમાં શું હોય છે કે અમુક ટાઈમે હળદરના ડાઘ એટલા સ્ટ્રોંગ હોય છે કે પહેલી વખત ધોવાથી નથી જતા, પરંતુ 100% 2 થી 3 વોશથી તો જતા જ રહેશે. એમ વ્હાઇટ કોટન કુર્તો હોય કે જબ્બો હોય તો તેમાં 2 થી 3 વખત તમારે શું છે કે વોશ કરશો ત્યારે તમારે નોર્મલ આવી જશે. તો જુઓ અહીં આટલું કરવાથી તો હળદરના ડાઘ જે નીકળી જશે, 100% હવે આ નીકળી જશે. તો હવે આપણે ચોખ્ખા પાણીમાં તારવી લઈશું અને પછી આગળ જોઈએ કે ટી શર્ટ કેવું થયું છે. જુઓ ટી શર્ટમાં જે હળદરનો ડાઘ લાગ્યો હતો તે ઓલમોસ્ટ નીકળી ગયો છે. સુકાઈ ગયા પછી તો કમ્પ્લીટલી ડાઘ દેખાશે જ નહીં. તો હવે બધા જ કપડાં મેં આવી રીતે ધોઈને સૂકવી દીધા છે અને સુકાઈ પણ ગયા છે. જુઓ સૌપ્રથમ તો હું તમને સાડીનો જે છેડો આપણે ઓઇલનો ડાઘ બરાબરનો લાગ્યો હતો તે હું તમને છેડો બતાવું. તો જુઓ છેડામાં સહેજ પણ ડાઘ રહ્યો નથી, નજીકથી તમને બતાવું છું. અને છેડાની પાછળનો સાઈડ પણ હું તમને બતાવીશ કે જેમાં ડાઘ આગળ પાછળ દેખાતો હતો તો પણ હું સાડીના પેલી બાજુ હું તમને કરીને બતાવું છું. તો બંને બાજુ ડાઘ સહેજ પણ દેખાતો નથી અને ટી શર્ટ પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયેલું છે. અને વ્હાઇટ જે દુપટ્ટો હતો તેમાંય પણ ચાનો ડાઘ દેખાતો નથી. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ હતી. તો તમે ટ્રાય જરૂરથી કરજો અને તમને કોઈ પણ ટિપ્સ અને ટ્રિક્સ જોઈતું હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. અને મારું જે ઇન્સ્ટાનું આઈડી છે તમે જરૂરથી ફોલો કરજો. હવે એક નવી ટિપ્સ સાથે જરૂરથી મળીશું. બાય. જય ભારત. વિડીયો સહેજ પણ ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડને જરૂરથી